હા હેલો. ફાલ્ગુની વાવ નીકળું જ છું હું. ક્યાં નીકળો છો? હું ફોન કરું તને. કઈ બાજુ આ પર્સ લઈને? મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. ફ્રેન્ડના ઘરે? હા, દામિનીના ઘરે. દામિનીના ઘરે જાવ છો કે પછી તમારા કોઈ જૂના આશિકને મળવા? મમ્મી, કેવું બોલો છો તમે? શરમ નથી આવતી તમને? હું તમારા દીકરાની વહુ થાઉં તો આવા શબ્દો બોલશો તમે? વાહ, તો બોલું જ ને. તું રહેશો જ એવી રીતે, અને આ સિટીમાં તારા પપ્પા રહેશે તો એના ઘરે તારાથી નથી જવાતું? નહીં, તું તારા બાપના ઘરે કોઈ દી નથી ગઈ, અને હરીફરીને બેનપણીના ઘરે. જો મેં તમને કહ્યું જ હતું કે મેં મારા પપ્પા સાથે સંબંધ તોડી નાખ્યા છે, એટલે હું મારા પપ્પાના ઘરે જવા નથી માંગતી. તો પ્લીઝ વારે ઘડીએ છે ને આ એકને એક ભાષણ કરવાનું રહેવા દેજો. વાહ, તને તો ભાષણ જ લાગે ને. અરે ગમે એવી દીકરી હોય ને તારા બાપાને કોઈ બોલા ન રાખે, એની હારે જાય ભલે ગમે એમ થઈ જાય, પણ તું તો તારા બાપાના ઘરે જાતી જ નથી. એવી રીતે કઈ વાત છે તું એના ઘરે નથી જાતી ને બેનપણીના ઘરે જાશો? જો એ વાત મારાથી તમને થાય એમ નથી, પણ મેં મારા પપ્પા સાથે સંબંધ તોડી નાખ્યા છે ને, એટલે હું મારા પપ્પાના ઘરે પગ નહીં મૂકું. હવે કઈ જીવાય એટલું નથી જીવવાના. જાવતું જાતું થઈ જવાય, સમાધાન કરી નખાય. દીકરીઓનો એટલો બધો વટ રખાય. પણ તમને શું તકલીફ છે? હું મારા પપ્પાના ઘરે જાઉં કે નહીં જાઉં? હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું ને. જો આ શહેરમાં મારી એક જ બેસ્ટ ફ્રેન્ડ છે અને મને એની સાથે ફાવે છે, તો મારે કંઈ કામ હોય તો હું એના ઘરે જાઉં. ક્યારેક એ પણ આપણા ઘરે આવે જ છે ને. વાહ, કામ! એ તો ખબર પડે છે મને કેવા કામ હોય તમારા. આવી રીતના કાંઈ આવા કપડાં પહેરીને કોઈ બેનપણીને ઘરે જાય? આ ઘરની વહુ છો તો મર્યાદામાં રહ્યો. અને મારા દીકરાને તો બિચારાને ક્યાં કઈ ખબર જ હોય છે કે ક્યાં જાય ક્યાં નહીં. કોઈ દિવસ કઈ આડો પગ તો કર્યો નથી. અરે હું દેવાંગને બધું કહીને જાઉં છું. તમે શું કામ ખોટી મગજમારી કરો છો? આ તું ગમે એટલું કે ને ક્યાં કોઈ દી ના પાડી જ છે. એ તો હંમેશા મંજૂરી આપે જ છે કે જા તું તાર જ્યાં જાવું ત્યાં. હા તો એ જ કહું છું કે એ મને મંજૂરી આપે છે તો તમને શું વાંધો છે? અને ઘરના મેં બધા કામ પતાવી દીધા છે. અને કપડાની વાત, તો કપડાં હું પહેલેથી આવા પહેરું છું, એટલે એમાં તમારે રોજ રોજ કચકચ કરવાની જરૂર નથી. પંચાયત તો કરો જ ને. અને તું છે ને મારા દીકરાની વહુ છો, આ ઘરની વહુ છો, એટલે આ બધી જવાબદારી મારી છે કે તારું મારે ધ્યાન રાખવું પડે ક્યાં જા ક્યાં નહીં. હું એટલી બધી પણ નાની નથી અને નાદાન નથી કે મારું ધ્યાન રાખવું પડે કોઈએ. હું પોતાને સાચવી શકું એમ છું. એટલે છે ને આ રોજ રોજ મગજમારી કરવાનું છે ને તમે રહેવા દો અને તમે તમારું કામ કરો. જાઓ. તને તો મગજમારી જ લાગે ને, કારણ કે તારા જૂના આશિકને મળવા જાવું છે એટલે તને આકરું લાગે. બસ આ મમ્મીજી, બોલવામાં ભાન રાખજો. જે મનમાં આવે છે એ બોલ્યા રાખો છો. કેમ હાસુ કીધું એટલે આકરું લાગ્યું? હે? સાચું નથી ને એટલે આકરું લાગ્યું. સાચું હોત ને તો એક્સેપ્ટ કરી લેત. વાહ, આ તો મારો દીકરો ભોળો પડે છે. બાકી છે ને બીજો હોત ને તો ખબર પડત કે કેટલી વે હો થાય ને કેમ ઘરની બહાર પગ મુકાય. તો તમારા દીકરાની સાથે છે ને હું રહેવું છું એવી રીતે, એટલા માટે જે પણ મને હાચવે છે એટલે છે ને બોલવામાં મર્યાદા રાખજો. મર્યાદા જ છે, મર્યાદા તું રાખજે. આ મારી સામે જીભા જોડી કરે છે ને એ યોગ્ય નથી. મારા દીકરાને આવો દે ને કહું પછી ખબર પડે. હા, એમ પણ તમે ક્યાં બાકી રાખો છો? એક વાત તો તમારા દીકરાને કહી દો છો. એ પંચાયત કરવા સિવાય બીજું કઈ આવડે જ? એના કરતા ઘરના બે કામ કરો ને. વાહ, પંચાયત! હવે તને બધી પંચાયત લાગવા મળી અને હવે તું મને ઓર્ડર મળી કરવા કે ઘરના કામ કરો કે? હા તો જીભ ચલાવો છે ને એના કરતા હાથ ચલાવો ને તો સારું કહેવાય. તો ઘરના બે કામ પણ ઓછા થાય ને મને બી સારું લાગે. મારે તને કોઈ સારું લગાડવાની જરૂર નથી. ઘરના કામ મારાથી નહીં થાય, અને થાય ને તોય નહીં કરું. તારે જ કરવા પડશે, બરાબર? હા તો કરી નાખ્યા છે ને, પછી ખોટી શું કામ લપ કરો છો? હા, તને બધી લપ જ લાગે. તારે તો બસ ટિપટોપ થઈને ફરવું છે બધે. ક્યાંય મને રોકવા ટોકવા ન જોઈ તો હારા. હા તો નહીં જ જોઈએ. કેમ? અત્યારે મારી જગ્યાએ તમારી દીકરી હોય તો બધું ચલાવી લો ને. મારી દીકરી પર ક્યાંથી વાત આવી? મારી દીકરી હોય ને તો આવા સંસ્કાર જ ન આપું. એને મસ્ત અને ડાય બનાવું કે એની હાવને પૂછા વગર ઘરની બહાર પગ ન મૂકે. સંસ્કાર ખાલી કપડાથી નથી મપાતા. અને તમે છે ને હાથે કરીને મને બોલાવડાવો છો, બાકી મને બોલવાનો કોઈ શોખ નથી થતો. હા, એ તો ખબર છે. આમના અવાજ બેહી ગયા. આ બારના ઠંડા પીણા નાસ્તા ઓછા કરાય ને. એ મારી મરજીની વાત છે. હવે એ પણ મારે તમને પૂછીને કરવું પડશે. રાતે 11 વાગે ફેફસીન સોડાውን મંગાવીને પીધા કરો, પછી ગળા બેહી જાય, પછી આમાં જવાબ ન દેવાય. હા તો તમારે જવાબ હજી સાંભળવા છે? બોલું છું ને તો હજી સાંભળવું જ તમારે? આ સા બંધ કરો ખોટા ખર્ચા બારના, બરાબર જો છે? બસ કરો. મને લેટ થાય છે, મારે એક કામ છે. હું જાઉં છું. ફાલ્ગુની પણ કોઈ દિવસ ટાઈમે ના આવે. સોરી લેટ.
ઘરે અરે. આવવાની ના પડીને અહીં આવવાનું કાંઈ એટલે મોડી આવી અરે ના ના ફિક્સ જ છે ને આપણું કે પહેલાં શોપિંગ કરવા જઈશું પછી મસ્ત બહાર નાસ્તો કરીશું પછી તારા ઘરે જઈશું. એકચ્યુઅલી એમાં એવું છે ને કે આ વખતે તને ડાયરેક્ટ બોલાવી પડી પણ અમે લોકો છે ને બહાર જવાના હતા પણ તે ફોન કર્યો ને કે તું આવવાની છે એટલે અમે છે ને હવે 2 દિવસ પછી બહાર જઈશું. અરે ના ના મારા માટે શું કામ પ્રોગ્રામ કેન્સલ કરે છે? એક કામ કરો તમે ફરી આવો અત્યારે આપણે શોપિંગ કરવા જઈએ પછી હું મારા ઘરે જતી રહીશ. ના ના હવે એવું શું કામ કરવું જોઈએ એમ પણ આ વખતે કેટલા સમય તું આવી છે ભલે ને હવે અમારે કઈ જવું જરૂરી નથી એમના બહાર આંટો મારવા જ જવાના હતા તો તું રોકાય છે ને તો એટલા દિવસ અહીં ઘરે રહીશું અને હું તો કહું છું કે કામ કરી તું આવી છે ને તો આપણે બધા જ જઈએ. એ આપણે છે ને તારા ઘરે જઈને પછી શાંતિથી વિચારશું કે શું કરવું છે. પહેલાં શોપિંગ કરવા જવું છે કે અહીંયા જ ઊભા રહેવું છે? શોપિંગ કરવા જવું છે પણ તારા અવાજને શું થયું? અરે કંઈ નહીં રોજે રોજ તને તો ખબર છે ને સાસુજી સાથે ઝઘડા થયા કરે અને મને ગુસ્સો આવી જાય એટલે જોર જોરમાં બોલું અને પછી રડું એટલે છે ને અવાજ નહીં ને માથાની. પણ મને તો એક વાત નથી સમજાતી તારે તારા સાસુની સાથે ઝઘડો શું કામ થાય છે? એમનું એમ કહેવું છે કે તું તારા પપ્પાના ઘરે નહીં અને તારી ફ્રેન્ડના ઘરે કેમ રોકાવા જાય છે એ પણ વારે વારે અને એમને મારી પર શંકા જાય છે કે હું તારા ઘરે નહીં પણ કોઈ છોકરાને મળવા જાઉં છું કે કોઈની સાથે સમય વિતાવવા જાઉં છું. હવે એમને કઈ ભાષામાં સમજાવું કે મારી પ્રોબ્લેમ શું છે? આ તો ખોટું કહેવાય એમ પણ સાસુનું કામ શું હોય છે વહુ ઉપર શંકા કરવાની એને હેરાન કરવાની. આ વહુ છે ને કામ કરી રાખે ને તો સાસુને ગમે તો વહુ સારી અને એની જગ્યાએ પોતાની દીકરી સાસરીમાં કામ કરે ને તો દુઃખ લાગે. હા ત્યારે એમ કે બેટા તારે બહુ કામ નહીં કરવાનું તારી સાચવવાની તબિયત ને બધું ધ્યાન રાખવાનું પણ શું કરવાના હવે લગ્ન થઈ ગયા છે તો જોવું તો પડશે જ. છોડ ને હવે પણ તું હકીકત કહી દે તો તારા ઘરે શું વાંધો છે? અરે મારા સાસુ છે ને થોડા નેરો માઇન્ડેડ છે. તને કહું તો છું કે હું તારા ઘરે રોકાવા આવું છું તો પણ આવી શંકાઓ કરે છે તો પપ્પા વિશે કંઈ જણાવો તો પછી એ કેટલું વિચારશે એટલા માટે જ એમ થાય છે કે ખોટી એ બધી લપ નથી કરવી. પણ આવું બધું ક્યાં સુધી ચાલશે? એક ને એક દિવસ તમને ખબર પડી જ જશે ને. અને એમાંય હું અને તારા પપ્પા બંને એક જ સોસાયટીમાં રહીએ છીએ એટલે સીધી વાત છે કે એમને શંકા જવાની જ છે કે તારા પપ્પાના ઘરે નહીં ને તું મારા ઘરે આવે છે. કોઈ પણ દીકરી હોય ને તો એને પિયરની માયા ના મૂકાય અને તું તો લગ્ન પછી ગયા જ નથી. હા પણ હવે કન્ડિશન જ એવી છે કે મને અત્યારે કંઈ સમજાતું નથી પણ જ્યારે પણ પપ્પાનું નામ મારી સામે આવે છે ને ત્યારે ખબર નહીં એટલો ગુસ્સો આવી જાય છે ને કે એમનું મોઢું જોવાનું પણ મન નથી થતું અને એટલા માટે જ કે ઘરેથી કંટાળીને એમ થાય કે 2 દિવસ તારા ઘરે રોકાઉં બીજે તો ક્યાં જવાની હતી બાકી બધા તો ગામડે રહે છે. જો છોડે બધું અત્યારે છે ને એ બધી વાતને યાદ ના કર જૂની વાતોને યાદ કરવાથી કાંઈ નહીં મળે. ને રહી તારા સાસુની વાત તો દેવાંગની સાથે વાત કરાય ને એ કદાચ તારા સાસુની સાથે વાત કરી લે એ મનાવી લે. વિચાર તો થાય છે ઘણી વખત વિચારું છું કે આજે વાત કરી લઉં કાલે વાત કરી લઉં પણ પછી પાછું ખબર નહીં અંદરથી એમ થાય છે કે હમણાં વાત નથી કરવી જ્યાં સુધી આ વાત અટકી જાય ને ત્યાં સુધી રહેવા દેવી છે. એક ને એક દિવસ તો કહેવાની આવશે જ ત્યારની વાત અત્યારે વધારે વિચાર નથી કરવો. તું છે ને પેલા દવા લઈ લેજો. આ તારો અવાજ જોઈને મને બીક લાગે છે. તારા સાસુની સાથે કેવો ઝઘડો કર્યો હશે તે? અરે એક તો બોલે જોર જોરમાંથી અને મને પણ આદત પડી ગઈ છે એમની સાથે જોર જોરમાં લપ કરવાની એટલા માટે કંઈ નહીં શોપિંગ પછી દવાખાને તું છે જ ને. એમ પણ આ શહેરમાં તારા સિવાય તો મારું બીજું કોણ છે કે જેને હું મારા મનની વાત કરું જેને હું મળું જેની સાથે હું બેસી શકું. હું છું હંમેશા તારી સાથે છું તું જરાય ઉપાધિ ના કર. અને એમ પણ તો પેલા કેટલી શાંત હતી કાંઈ બોલતી નહોતી પણ આ લગ્ન થયા અને તારા સાસુમાં જો ને તારી સાથે ઝઘડો કરે છે પછીથી તું પણ એમના જેવી થઈ ગઈ છે. આ કહેવાય ને જે ઘરનું પાણી પીને એના જેવા થઈ જવાય એટલે એવું જ છે કે પહેલાં તો હું શાંત હતી પણ હવે મારા સાસુમાં જ છે વાવાઝોડું જેવા તો મારે તો એવું બનવું જ પડે નહીં તો પછી મારી તો શું હાલત થાય વિચાર કર. છોડ તારે શું લેવાનું છે? મારે તો અમે જવાના છીએ ને એટલે કપડાને એવું લેવાનું છે. તારી સાથે શોપિંગ કરીશ એટલે 2-4 વસ્તુ મને ગમી જશે તો લઈ લઈશ. હા એ તો હંમેશનું છે લેવાનું એક ને હોય પણ લઈ બે ચાલ. હા ચાલ. થઈ ગયો તૈયાર? હા મમ્મી આ થઈ ગયું તૈયાર. કેમ ગુસ્સામાં છો? શું થયું? મજા નથી કે શું? હા નથી મજા.
મમ્મી આટલી બધી ગરમી છે તો આટલી બધી ગરમીમાં તમારે છે ને આ ગુસ્સાનો પારો થોડોક નીચે રાખવો જોઈએ. એક તો ઓલરેડી બહાર ગરમી છે ને ઉપરથી તમે આ ટેમ્પરેચર હાઈ કરીને બેસો છો. મતલબ કાં તો લીંબુ પાણી અથવા તો પછી ગ્લુકોન ડી છે તો બનાવીને પીવું છે. હા હું પી લે, તું ઉપાધિ ન કર. તું તારી ઘરવાળીની ઉપાધિ કર ને તોય ઘણું છે. આ ઘરમાંથી ક્યારે જાવું ક્યારે આવું કાંઈ નહીં કોઈ દિવસ પૂછ્યું છે? અને તું તૈયાર થતો ત્યાં નીકળી ગઈ. હા એ મને વાત તો કરતી હતી કે જવાની છે આજે ક્યાંક, એની બેનપણીના ઘરની વાત હતી. તને ખબર જ છે બધી, તોય તું મને પૂછેસ? પણ મમ્મી એને મને ગઈકાલે સાંજે જ આ વિશે પૂછ્યું હતું. મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં, તારે જવું હોય તો જા. આમ પણ મમ્મી એના પિયરમાંથી ક્યાં કોઈની સાથે સારો સંબંધ છે, તો સારું કહેવાય ને કે એની બેનપણીને ત્યાં જાય તો થોડા દિવસ આમ મન મોકળું રહે અને એને પણ થોડો ખુલવાનો મોકો મળે. મન મોકળા જ છે બધાના. એ ઘરમાં હું છે હું ને એ નથી જોવું. અને તારે બધી વાતમાં છૂટ આપવાની શું જરૂર છે? ખબર છે ને તને? અને જાવું હોય તો બાપના ઘરે ક્યાં નથી જવાતું? ત્યાં બેનપણીને ઘરે હું જવાની જરૂર છે? તને ખબર છે એ તારી વાહે હું કરે શું નહીં? જો મમ્મી પહેલી વાત તો એ કે એના પપ્પાને ત્યાં એને ઘણા વર્ષોથી બધું બગડેલું છે, ત્યાં એ જતી આવતી નથી. બીજી વાત એ કે હું શું કામ છૂટ આપું છું, મારે એના ઉપર થોડી પાબંદી રાખવી જોઈએ. તો મમ્મી જમાનો અલગ છે, સમય પ્રમાણે ચાલતા શીખવું એ દરેકની ફરજ છે અને એટલા માટે હું કોઈ પણ બાબતમાં રોકટોક નથી કરતો. અને ત્રીજી વાત એ કે તમે કહ્યું કે એ ત્યાં જઈને શું શું કરે તને ખબર છે, તો શું કરે મમ્મી? બે બેનપણીઓ ભેગી થાય ને સુખ દુઃખની વાતો કરશે. હા, એટલું બધું હું દુઃખ પડી ગયું આયા ઘરમાં હું વાંધો છે ને? ઓર મજાના જલસા છે ને લગ્ન છે ને કઈ જાજો સમય નથી થયો તો એટલે બધી છૂટ આપવાની જરૂર નથી. આ લગ્નને 10 વર્ષ થઈ ગયા હોય ને તમને એકાબીજાનો અનુભવ હોય કે નહીં મારી પત્ની પર મને પૂરેપૂરો ભરોસો છે કે કોઈ એવા કાંડ નહીં કરે, કોઈ કામ એવા નહીં કરે જેથી આપણા પર દાગ લાગે, આપણા ઘરની વાતું થાય, બરાબર? અને એના પપ્પા છે ગમે એવા હોય તેને જવામાં વાંધો શું છે? એના કાકા કુટુંબ કોઈ નથી? તેના બેનપણીના ઘરે જઈને મરે છે? મમ્મી પણ આ કાંડ ને આ બધું શું છે? મતલબ શેના કાંડ કરે છે? બેનપણીનું નામ લઈ અને એના જૂનો આશિક છે ને તારી પહેલાનો એને મળવા જાય છે, ખબર છે તને કઈ? મમ્મી આ શું વાત કરો છો તમે? હા, તમારી પાસે આ વાત કરતી વખતે કોઈ પુરાવા કે કોઈ વસ્તુ એવી છે કે જેનાથી એ વાત સાબિત થાય કે ફાલ્ગુની ત્યાં કોઈ એના આશિકને મળવા જાય છે? પુરાવો આનથી મોટો કયો હોય? આ જ્યારે જાય ત્યારે એની બેનપણીને ઘર હું લેવા જાય, ત્યાંથી બધી છૂટ મળે, ત્યાં તો કોઈ સવાલ જવાબ કરવા વાળું છે નહીં. મમ્મી બસ કરો ને હવે. શું તમે પણ આવી રીતે કોઈના કેરેક્ટર ઉપર શંકા ના કરવાની હોય. અને પત્ની છે મારી, તમારા દીકરાની વહુ છે, જો તમે જ એના ઉપર આંગળી ચીંચો તો કાલે લોકો શું કરશે? વિચાર કર્યો છે ક્યારે? હું એ જ વિચારીને તને કહું છું કે લોકો વાતો કરે ને પેલા આપણે સમજી જવાય અને ઘરની વાત ઘરમાં રહે ને એવું કરાય. આ બહુ એટલી બધી છૂટ આપવાની જરૂર નથી. તું ક્યારેય ગયો એની હારે? તને ખબર હોય કે એના ઘરમાં કેવું વાતાવરણ છે, ત્યાં કેવી રીતે રહે છે? મમ્મી જો હું એકાદ બે વાર ગયો હતો પણ મને તો બધું બરાબર લાગ્યું. હા, એ તો તું હોય તો એ બધું બરાબર જ લાગે ને. એ લોકોનું હોય તો એ બધું હકેલી લે. ખબર છે તને? અને ક્યાં ફરે ક્યાં નહીં. બેનપણીના નામે તો કેટલું હું થાય ખબર ન હોય તને? તું ભોળો પડશો બહુ. મમ્મી ભોળા પડવાનો સવાલ જ નથી. મને વિશ્વાસ છે મારી પત્ની ઉપર. પછી આ તમે ખોટે ખોટી શંકાઓ કરીને જેને આ વિશ્વાસને તોડો ને પ્લીઝ. વિશ્વાસની વાત છે એટલે જ કહું છું મને વિશ્વાસ નથી. આ આજકાલની છોકરીઓને મને ખબર છે કેવા કેવા કિસ્સા બને છે. ધણીને હું તો મૂકીને બીજા હારે ભાગી જાય તો ખબર પડે કે ઓહો ભાગી ગઈ. બસ મમ્મી હવે મહેરબાની કરીને આવી વાતો નહીં કરતા. અને જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી મહેરબાની કરીને મારી પત્ની ઉપર શંકા નહીં કરતા. વાહ, કોઈની પણ સાથે કંઈ પણ બોલી લેવાનું મમ્મી. અરે ગમે એમ તોય લક્ષ્મી છે તમારા ઘરની અને તમે જો કે એની ઇજ્જત ઉછાળવા માટે આવી રીતે બેફામ બન્યા છો. તો લક્ષ્મી ઘરની લક્ષ્મી રહે ને એટલે જ આ બોલું છું. મને કોઈ શોખ નથી થતો બોલવાનો, બરાબર છે? તારું અહિત નથી ઈચ્છતી, તારું સારું ઈચ્છું છું એટલે કહું છું તને. મને ખબર છે કે તમે મારું બહુ સારું ઈચ્છો છો. હશે તમે જેમ કહો છો ને એ પ્રમાણે પણ હોઈ શકે. હું અત્યાર સુધી કોઈ તપાસ નહોતો કરી રહ્યો પણ મને સમય આપો, હું થોડી ઘણી તપાસ કરીશ, ચેક કરીશ કે મારી પત્નીને એવો કોઈ લક્ષણ છે કે નથી. પણ જો એવું કંઈ નહીં હોય તો એવું જ નીકળશે, જોજે. અને તો તારી માના ઉપર ભરોસો નથી એવું જ છું ને? હું કાંઈ પણ બોલું છું બધું ક ખ ગ એવું ગયું. મમ્મી ક ખ ગની વાત જ નથી. તમે તમારી રીતે ધારી લો છો એમાં હું શું કરું? મેં તમને કહ્યું તું ખરા કે મને એના ઉપર કોઈ શંકા નથી, વિશ્વાસ છે, છતાં પણ હું મારી રીતે તપાસ કરીશ. હવે તપાસ કરું એટલી તો રાહ જુઓ. હા, તપાસ કરજો. આવી ગયા? હા,
વાંધો નહીં, એમ જો નિલેશભાઈ, અરે આપણે અહીંથી સાપુતારા થઈને પછી એ બાજુ વહી જવી જ નહીં હાલે. હા 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 હા, તો કાંઈ વાંધો નહીં, તમે તારે એમ કરશું. હા, બીજું બોલો, શું હાલે છે? તો સારું. અરે છોકરાઓને તો મજા જ આવે જ ને. તમારા છોકરા નિલેશભાઈ પછી ફોન કરશે. હા, હું પછી ફોન કરું. તમે ઘરે આવો કેમ એમ તોય બોલો? તમારે તમારા ફ્રેન્ડની સાથે વાત કરવાની છે. આપણે ફરવા જવાનું છે. જવાનું છે પણ મેં તો તમને એને કહ્યું હતું. એની માટે જ મેં એને ફોન કર્યો હતો. એને છોકરા હવે આવે છે એટલે એ રાજી થઈ ગયા છે. પણ હું શું કહું છું તું આપણે જે ખબર કે છે ને? એ મારી વાત સાંભળ તું, સમજો. હું કહું પેલા સાપુતારા જાવી તને કઈ વાંધો નથી ને, પછી ગોવા ની બાજુ પછી જાવું, મુંબઈ જવું છે, બરોબર. પછી ત્યાંથી આમ આગળ 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 જ્યાં સુધી જવાય ત્યાં સુધી જાવું. પત્યું નહીં, હું તને શું કહું, તું કોઈ દી તે રામેશ્વર દર્શન કર્યા છે? નહીં. તો ન્યાય જવાની ઈચ્છા છે, જો મેળ આવે ને તો હવે બોલું. બોલી લે એટલે તને નિરાશ થઈ જાય. હવે બોલું? જ્યાં જવાનું હોય ને ત્યાં આપણે જઈશું, પણ થોડા દિવસ પછી મારે વાત થઈ હતી ને તમારી સાથે. અરે હું થોડા દિવસ પછી, પણ મેં તમને ફોન તો કર્યો હતો કે ઘરે ફાલ્ગુની આવી છે એટલે આપણે હમણાં નહીં જઈ શકીએ. એ વાત તારી હાચી, પણ આનો ફોન આવ્યો ને એટલે છે ને હવે હું એને પાછો ફોન કરી દઉં. ફોન કરીને પછી એને કહી દેજો કે આપણે 2-3 દિવસ પછી જઈશું, કેમ કે એ વધારે તો નહીં રોકાય, 1-2 દિવસ જ રોકાશે. એને પણ એની સાસરીમાં જોવાનું ને. હા, પણ એ વાત તારી હાચી, પણ મને એક વાત નથી સમજાતી. સમજાવું હું, બોલો ને. જો ફાલ્ગુની છે એ મતલબમાં અહીંયા આવે છે એનાથી મને કઈ વાંધો નથી એમ, પણ એ રોકાવા ગમે ત્યારે આવે ત્યારે અહીંયા જ આવે છે, બરોબર. તો તો? એને પપ્પાને ત્યાં કેમ નથી જાતી? હે, એ લોકોને બનતું નથી ને. એક મિનિટ, જો હાસુ બોલજે, બરોબર. એને સાચું કઈ જ આમ કહું છું. આ બાજુમાં ઓલો રેસ એની યારે કઈ છે નહીં ને. એ ઘણી વાર મતલબમાં કહેતો હોય કે તમારી ત્યાં ઓલી પૂરી આવે એ બહુ સારી છે, ઈ એમ કહેતો હોય. એવી કોઈ વાત નથી. તો અને એમાંય તે જો મેં તમને કહ્યું ને કે એને અને એના પપ્પાને બનતું નથી એટલા માટે. તો પણ નથી બનતું એનું કારણ તો કાંક હશે ને. બાપ હારે દીકરીનું ન બનતું હોય બહુ કહેવાય. હે, તને કહું. શાંતિ રાખો. એકચ્યુઅલી એમાં એવું છે ને કે એના પપ્પા સારા નથી, લે, એનો સ્વભાવ સારો નથી. આ ક્યાંક ભૂલમાં આવી ગઈ છે એટલે સ્વભાવ બદલાઈ ગયો હોય. દીકરી પ્રત્યે નગર બાપને સારું જ હોય. સારું હોય હા, પણ આ કેસ થોડો અલગ છે. એના પપ્પાને દારૂ પીવાની ટેવ છે. દારૂ પીવાની ટેવ છે? હા, અને દારૂ પીધા પછી એ શું કરે એનું કાંઈ નક્કી ના હોય, એને કાંઈ ભાન નથી રહેતી. પણ હું એમ કહું છું કે દારૂ પીતા હોય તો એને સમજાવાય ને. એને એની દીકરી છે તેની માં વાત નથી માનતા. હા, તમને શું લાગે છે કે અમે લોકોએ નહીં સમજાવ્યું હોય? અમે લોકો એના પપ્પાને ઘણી વાર સમજાવ્યું, કેટલી વાર પ્રેમથી વાતો કરી, બધું સમજાવ્યું, પણ એના પપ્પા છે કે એકના બે નથી થતા. લે, અને કહેવાય છે ને કે એકવાર જે દારૂના રવાડે ચડી જાય ને એ ન સુધરે. એટલા માટે છે ને એના ઘરે નથી જતી, એને આપણા ઘરે આવે છે. તમને ખબર છે ને કે હું અને એના પપ્પા બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. હા 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 હા, એટલે આ તો ખોટું કહેવાય ને. પણ છતાંય પણ આ એને અહીંયા આવે છે તોય આજુબાજુ વાળા શું વિચારતા હશે, હું તને એમ કહું છું. હવે વિચારવાનું શું હોય, અને બીજા શું વિચારે છે એ પણ આપણે વિચારીશું, તો પછી એ લોકો શું વિચારશે? હું તને એમ કહું છું કે એના હગાવાલા હશે ને અહીંયા આવે એનો મને કાંઈ વાંધો નથી. જો તારી બેનપણી છે તો આવે ભલે, પણ એના હગાવાલા નહીં કહેવાય ને તો કાંક ઈ એના પપ્પાને કાંઈક સમજાવે. વર્ષોથી ટેવ છે એમની, આજકાલની નથી. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે અમે કંઈ પ્રયત્ન જ નહીં કર્યા હોય. અરે અમારાથી જે થતું હતું ને બધું અમે કર્યું. એકવાર તો છે ને હું એકવાર હે બોલ ને, જો અટકી જાતી નહીં ને હાસુ બોલજે. કાંઈ નહીં, તમે એ નહીં કાંઈ નહીં નહીં, તું કાંક વાત તો મારથી છુપાવ્યા જ છો. હું કોઈ વાત નથી છુપાવતી, જે હતું ને મેં તમને કહી દીધું છે. જો દામિની, હું તારી ઉપર વિશ્વાસ કરું છું. પછી નવી કાંક વાત નીકળશે ને તો પછી મજા નહીં આવે. અશોક, સમજવાની કોશિશ કર. આ ભૂતકાળને ભૂલી જવામાં જ તે મજા છે. વાડી ઘડે બધી વાત કરવી ને એ સારી વાત નથી. તો પણ એનો રસ્તો કઢાય, હું તને એમ કહું છું. હવે શાંતિ રાખો, ફાલ્ગુની અંદર જ છે. હા બોલ બેન.
આ ઘરનું કામ પતાવીને બેઠી છું. તાર થઈ ગયું? કેરી નાથનું બનાવવાની આજે લઈ આવી હોત ને સારું કહેવાય. લે આ તો હજી કાંઈ ધડા છે નહીં હેનાય ત્યાં. ફાલ્ગુની તો ગઈ છે ને બેનપણીને ઘરે. તઈ નારે ના એને બાપાને ઘર ન જાય, બેનપણીને ઘેર જાય. દર મહિને 2 દી રોકાવા જાય. મારે વધારે તો હું કેવું, આપણે રોકટોક તો કરતા જ હોઈએ ને. હા આવી ગયા. લે મેડમ મૂકું, લે પશ કરું. આવી ગયા? હા 2 દિવસ જ જાઉં છું ને દર મહિને. આવી ગઈ. કેમ વધારે કોઈ નો રોઈ? ક્યાં ના, ટાઈમ નો કરી? એવું નથી. મારી ફ્રેન્ડ તો મને કહે છે કે તારું મન ભરાય નહીં ને ત્યાં સુધી રહે, પણ શું કહેવાય, અહીંયાની પણ જવાબદારી હોય ને એટલા માટે આવી જવું પડે. જવાબદારી હોય ને તો મહિના મહિના ન જવાનું હોય, વરસમાં એકવાર જવાનું હોય. અને એ જવું હોય ને તો બાપાના ઘરે જવાનું હોય, બેનપણીના ઘરે નહીં. તો તમે તો કેટલી વાર જાઓ છો? તમને તો યાદ જ હશે ને, દર મહિને તમારી બેનના ત્યાં, તમારા ભાઈના ત્યાં, બધાને ત્યાં 2-2 દિવસ રોકાવા જાઓ છો. હું તો કાંઈ કહેતી નથી. તો હું જાવ જ ને. મારા દીકરાને વહુ ઘરે છે, તારે વહુ ઘરે છે તો તું જાજે. તો મારે તો સાસુમાની તો આશા રખાય ને કે મહિનામાં 2 દિવસ મને ફ્રી કરે. લ્યો હવે ફ્રી જ છો. હવે કેવા દુઃખના ડુંગર પડે છે ઘરમાં, કઈ ઉપાધિ છે તમને? છે કઈ વાંધો? પણ હું મારી ફ્રેન્ડના ત્યાં 2 દિવસ જાઉં એમાં તમને તકલીફ શું છે? હોય જ ને. પણ મને એ વાત નથી સમજાતી. મને એક વાતનો જવાબ દે ફાલ્ગુની, કે તું લગ્ન કરીને આવી એને ઘણો ટાઈમ થઈ ગયો, પણ હજી સુધી તારા પપ્પાને તું બોલતી કેમ નથી અને જાતી કેમ નથી? એનો જવાબ દે મને. પાછી એક જ વાત? હાસો દેજો. પણ મારે તમને જવાબ દેવાનો થતો જ નથી. અને તમને કેટલી વાર કીધું છે કે મારા પપ્પાનું નામ છે ને મારી સામે નહીં લેવાનું, તો તમને સમજાતું નથી? કેમ પણ કેમ નહીં લેવાનું? એટલી બધી તો તારે હું તારા બાપાને દુશ્મની છે કે એનું નામે તારા મોઢે નહીં લેવાનું? એ તમારે જાણવાની જરૂરત નથી, પણ મારા બાપનું નામ છે ને તમારે મારી આગળ નહીં લેવાનું. વાહ, જાણવાની જરૂર નથી એટલે? હું કઈ કોઈ પારકી છું? આ ઘરની તારી હાવું છું અને મારે હક છે પૂરેપૂરો જાણવાનો. અરે પણ તમને શું તકલીફ છે? હું તમારી બધી સેવા ચાકરી, ઘરના કામ બધું કરી લઉં છું, પછી તમને મારા પપ્પાને ત્યાં હું જાઉં કે નહીં જાઉં એનાથી શું ફરક પડે છે? ફરક પડે જ ને. હા, માણા એના પોતાના પિયર જાય, કોઈ બેનપણીના ઘરે ન જાય. અને જાઓ ન જાવ હોય ને તો કાંઈ નહીં, આખું પરિવાર છે તમારું, કાકા કુટુંબ, તો એના ઘરે જાઓ ને. તમે તમારી બેનના ઘરે જાઓ છો ને 4-4, 5-5 દિવસ રોકાવા માટે? તો બેનના ઘરે જાઉં તો મારી ફ્રેન્ડ છે ને મારી બેન કરતાં પણ વધારે છે, તો હું એના ઘરે જઈ શકું અને રોકાઈ શકું. વાહ, આટલો બધો બેનપણી પર ભરોસો છે? કાલે સવારે બેનપણી કરશે ને એવું કોઈ નહીં કરે, ખબર છે? હા, એ તો ખબર જ છે કે કાલે સવારે મને કઈ જરૂરત હશે ને તો મારી ફ્રેન્ડ જ કામ આવશે, બીજું કોઈ નહીં આવે. ઓહો, તો જોવે એટલા રૂપિયા તને મળી જાય ને. માંગજે 10 લાખ રૂપિયા કેવીક દે. પણ મને રૂપિયાની જરૂરત જ નથી ને, હું શું કામ માંગુ? મને જે જરૂરત છે ને એ મને આપે છે. વાહ, કોક વાર અજમાવી લેવાય, બેનપણી કેટલામ છે ખબર પડી જાય. મને જરૂર નથી લાગતી અજમાવાની. તમને શું તકલીફ છે એ કહેવું ને મને. મને પૂરેપૂરી તકલીફ છે. તું ત્યાં જાય ને દર મહિને તાર બેનપણીને ઘરે, એ મને પોહાતું નથી. આપણે બંધ કરી દેવાનું ત્યાં જવાનું. અરે પણ મારે કંઈક વસ્તુ લેવા જવાની હોય તો અમે 2 ભેગી જઈ આવીએ, અને એક દિવસ જરાક ફરવા જઈ આવ્યા તો તમને શું વાંધો આવી ગયો? તમને શું તકલીફ પડી ગઈ? મેં તમારી પાસે કઈ માંગ્યું છે? વાહ, તો માંગો તો દવાઈ નહીં ને. મારો દીકરો કમાય છે, કઈ ઓછું દે છે તમને? અને ફરવા જવાનો શોખ હોય તો મારો દીકરો ક્યાં નથી, એની હારે જવાય ને ફરવા, એની હારે જવાય ને બધી વસ્તુ લેવા. તમારો દીકરો ફ્રી થશે ને ત્યારે એની સાથે પણ જઈશ. અત્યારે એ બિઝનેસમાં લાગેલા છે ને, ફ્રી નથી પડતા. ઓ મજાને રવિવારની રજા આવે આખી, તો ઈ જવાય ને. આખા મહિનામાં 4 રજાઓ આવે. રવિવારે પણ એમને કંઈક ને કંઈક કામ હોય છે, એ તો તમને ઘરમાં બેઠા બેઠા દેખાતું ના હોય ને, કારણ કે રવિવારે તમે જ ક્યાં આવો છો? તમે જ તમારા પિયર ભાગી જાઓ. સવારથી ઉઠો, ચા નાસ્તો કર્યો ને ચાલવા માંડવાનું. ને તને હવે ઈ ખટકે છે હું જાવી એમ? તારે મને આખી જિંદગી ઢવડાવવા છે? ખટકતું નથી. તમે જે વાત કરો છો ને કે રવિવારે તારે ફરવા જવાનું, તો તમારો દીકરો નોકરીએ જતો રહે કે કશે કોઈ મીટિંગમાં જતો રહે અને તમે તમારા પિયર જતા રહો, તો મારે રવિવારે શું કરવાનું? તો મંદિરમાં આવી જવાય અને કોકો મારી પિયરે અવાય, વાંધો નહીં. ના કોઈ તને કઈ બટકા નહીં ભરી જાય. મારે કોઈ જરૂરત નથી મંદિર જવાની કે તમારા પિયર આવવાની. અને હું દર રવિવારે મારી ફ્રેન્ડના ત્યાં પણ નથી જતી. હું રવિવારે ઘરમાં જ હોઉં છું. હા, મહિનામાં 2 દિવસ પોતાના માટે જીવી લઈએ ને તો લોકોને પેટમાં દુખે. પેટમાં તો બહુ બધું દુખે છે, પણ કોને કેવા જાવું?
અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અશોકભાઈ કે નહીં? અરે હા, આ દેવાંગ છે, હા આ ફાલ્ગુની ભાભી છે, હા એની બેનપણી દામિની છે. એ નવર. હા, હા મેં કેમ છે? સારું છે ને તમારી હા, તબિયત? બહુ સારું છે. તો તમને સારું, કેમ હાલો છે? મારે થોડીક ઉતાવળ છે તો હું જાઉં. અરે પણ કાક મળ્યા 2 મિનિટ ઊભા તો રહ્યો રસ્તામાં. ઊભા. હું કઈ તમારા ઘરે નહીં આવું. હાલો, એ 5 મિનિટમાં આવું હો. એ હા, બોલો બોલો. વાટે ઊભા છે. હા, એ વાટે ઊભા છે પણ મેં એને ફોન કરી દીધો છે. હું બોલો બીજું નવીનમાં? હું નવીન દેવાંગના ધંધા પાણી કેવા હાલે છે? બહુ સારા હાલે છે. એમાં તો કઈ ઉપાધિ નથી. ઘર મસ્ત હાલે છે પણ ઘરમાં થોડું કામ હખડ ડખડ હાલે છે. ઘરમાં હખર ડખર હાલે છે એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે આ જોવો ને તમે મારી વહુને ક્યાં નથી ઓળખતા? હા, ઓળખું જ છું પણ હું કહું આવું છે ને મગજમાં નહીં લેવાનું. એનું કારણ છે કે ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય. અશોકભાઈ વાત બરાબર છે. એ તો મને ખબર છે. અમે ગઢિયામાં હાંસવાસ અમને નહીં ખબર હોય. અમે હાહરી આવ્યા ને કેટલા વર્ષ થઈ ગયા. પણ કાંઈક તો રીત હોય ને એ વાસણ ભભડે ને એ અલગ વાત છે. પણ કોઈ એક વ્યક્તિ 2 વ્યક્તિ હારે સંબંધ રાખે ને એ વાત અલગ છે. એટલે તમને કાંઈ સમજાણું? હા, કેવી વાત કરો છો? મને કાંઈ સમજાતું નથી. સોખા શબ્દમાં કહી દો. મારી વહુ છે ને તમારા ઘરે એટલી 2 પાકી બહેનપણી છે, દામિની ને તમારા હા. વહુની 2. એટલે છે ને દર મહિને તમારા ઘરે 2 દી આવે ને રોકાવા, એ રોકાવા દેવાનું બંધ કરાવો, નકર તમારું ઘરે ભાંગશે. સવો મારી વાત સાંભળો, એવું ન બોલો. કારણ કે છે ને હા, એ આવે તો એમાં મને કાંઈ વાંધો નથી. સમજ્યા તમે? અને તમારી વહુ છે, હવે 2 દી રોકાય તો હું થઈ ગયું એમ કહું છું. વાંધો મને કાંઈ નથી. તમ તારે ભલે નહીં આવે. એ તો અમુકનું સારું ભાઈ, બેનપણીઓ હારે રે, મોજ કરે, ફરવા જાય, સારું સારું રાંધે, ખાય પીવે ને મજા કરે. પણ બેનપણા રે બેનપણા હારે એટલે એટલે હું વાત કરો છો તમે? હા, હું હાસું જ બોલી, ખોટું નહીં બોલું. જો મને ખબર છે ને ત્યાં સુધી ને મારી વહુ ફાલ્ગુની ને એના બાપ હારે કોઈ સંબંધ નથી. કેમ નહીં હોય કયો? એ તો કાક તો આ દામિની એમ કહેતી હતી કે દારૂ પીવે છે ને પપ્પા. હવે કદાચ કોઈ પણ માણા હોય, એમાં ઘણા એવા મા બાપ હોય કે જેને એવી ખરાબ આદતો હોય, એના કારણે એવું થોડું છે કે દીકરીના બાપરે સંબંધો તોડી નાખે. હે કોઈ દી નહીં. આ છે ને બીજી વાત છે, ઊંડાણપૂર્વક તમે વિચાર કરો. આ બેનપણી ને બેનપણામાં ફેર હોય કે ન હોય? જુઓ, તમે આવી રીતે વાત કરો છો ને મને કાંઈ સમજાતી નથી. તમે સમજાય એમ કાંક વાત કરો ને. ફાલ્ગુનીને છે ને એના બાપારે એટલે સંબંધ નથી કે આ ફાલ્ગુની છે ને એના બાપાને ના પાડવા હોવા છતાંય તે કોઈ છોકરા વારે સંબંધો રાખે છે. જુઓ, તમે સમજી વિચારીને બોલો. એ તમારા છોકરાની વહુ છે ને આ ફાલ્ગુની ભાભી રહી એવા લાગતાય નથી. તમને નથી લાગતા એટલે જ કહું છું ને, મને કોઈ શોખ નથી મારા દીકરાની વહુની વાતું કરવાનો ને ભોગવવાનો. બરાબર? આ તો એટલે કહું છું કે કાલ હવે તમારી બેડી એવી ન નીકળે અને એની હારે કંઈક આવું થાય ને તમારું ઘર ન ભાંગે ને એટલે સાવચેત કરું. બાકી મારે શું છે? પણ આવું શું કામ કરે? મને શું ખબર કે રૂપિયા માટે કરતી હોય, કાં તો પછી મોશો ખાટું કરતી હોય અને એનો જૂનો કોઈ આશિક હોય, એને દબાવતો હોય કોઈ વાત કારણોસર કે હા ભાઈ આવી રીતના તારે લગ્ન ભલે થાય પણ મારે એ સંબંધમાં રહેવું પડશે. તો જો તમે વડીલ છો ને આ તમારા છોકરાનો વહુ જ થાય છે, તો તમે આવી વાત કરો છો તો મારે વિચારવા જેવું તો ખરું જ. એનું કારણ છે અશોકભાઈ. જો વિચારવાનું વાર વિચારજો. ઘર કાલ સવારે ભાંગી જાય ને તો વાર નહીં લાગે. અને છે ને મારા દીકરાની વહુને તો હાલ સલણ હું મારા ઘરમાં રહું છું ને એટલે ખબર છે ને લખણ કેવા છે. મારે આમું કેટલું બોલે ખબર, મારું એટલું નથી હાલવા દેતી. આખો દી ઘરના કામ ઢહડાવે ને પોતે જલસા મારે રખડે બહાર. તો ખોટું કહેવાય ને. તો હવે વાંધો નહીં, હું એને છે ને ઘરે નહીં આવવા દઉં. તમે કાંઈ ચિંતા નહીં કરતા. કહી દેવાનું, સોખી ના પાડી દેવાની. ફોન આવે તો નહીં બેન હમણાં અમે ઘેરે નથી, કાંઈક બાના કાઢી દેજો. હા, કંઈ વાંધો નહીં. હું એને છે ને દામિનીને કહી દઈશ. બરોબર? અને એમ કહેજો કે પાછા છે ને આપણી 2 વિશે વાત થઈ ને એ કોઈ નહીં કહેતા હો, નકર તો છે ને ખોટું તમારું નામ આવશે કે આ ભાઈ અશોકભાઈ ન્યા જઈને મારા હાહુને સડાવે છે. ના 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 ના, હું કાંઈ વાત નહીં કરું. તમે ચિંતા નહીં કરતા. હા સમજ્યા? ભલે તો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
દામિની હમ. મારે તારે હારે થોડીક વાત કરવી છે. હા તો રસ્તામાં કરીએ ને, ચાવી લઈ આવ્યા. સાવી તો લાવ્યો છું, પણ હું તને એમ કહું છું કે પેલા મારી વાત સાંભળ. હા પણ રસ્તામાં જતા જતા વાત કરते એટલો ટાઈમ બચે કે નહીં? પહેલા તો ચાવી ભૂલી ગયા, પછી ઓફિસથી આવવામાં મોડું કર્યું. શું છે બોલો ને? અને મને પાછો ફોન કરીને એમ કહે છે કે તું ગાડી પાસે ઊભી રહે, હું આવું છું. ગાડી લઈને કેમ નતા ગયા આજે? મારે અહીંયા થોડુંક કામ હતું, પેલા ત્યાં જવાનું હતું એટલે. બોલ. હું તને એમ કહું છું કે આ ફાલ્ગુની છે એ કેવી છે? ફાલ્ગુની કેવી છે એટલે? આમ કેવી લાગે છે વ્યક્તિ? સારી છે. તમે કેમ આવું પૂછો છો? નથી હારી. શું નથી સારી? હા, ફાલ્ગુની હારી વ્યક્તિ નથી. આ શું બોલો, તમને ખબર છે? મને અને બધ- એમાંય તે અત્યારે ફાલ્ગુની ક્યાં વચ્ચે આવી ગઈ? જો મારી વાત સાંભળ, મને છે ને બધી ખબર પડી ગઈ છે કે એના પપ્પાને ત્યાં કેમ નથી જતી, એ અહીંયા જ કેમ આવે છે. તમને ખબર પડી ગઈ? હા જો હું તમને વાત કરવાની જ હતી. જો બસ વાત કરવાની જ હતી, વાત કરવાની જ હતી. મેં તને પૂછ્યું જ તું ને એ ત્યારે જ્યારે આવી ત્યારે પણ હું કે તને કઈ ખબર હોય તો હાસે હાસું કહી દે. એવી વાત કેવી રીતે કરી શકું? એના ઘરની વાત છે, તમે સમજવાની એટલે કોશિશ કરો. ઘરની વાત હોય તો મને હાસું નહીં કહેવાનું, અને એને છે ને હવે અહીંયા ઘરે નહીં આવવા દેતી. શું શું ઘરે ના આવવા દેતી? તમને ખબર પડી ગઈ છે છતાંય તમે ના પાડો છો કે ના આવવા દેતી? હવે તો જો. ઉલટા તમારે સાથ આપવો જોઈએ. યા કીટી જાય હો, કેમ? કઈ તને ખબર પડે છે? એને સાથ આપવાનો હોય, અને એને છે ને તું ફોન કરીને ના પાડી દેજે કે હવે આ ઘરે ન આવે. બસ પણ એ વ્યક્તિ હતી ને શું કેવી કામ? હવે તો નીકળી. તમને ખબર પડી ગઈ છે તો તમને તારે દયા છે નથી એવું આવતી? કઈ? તારે એવું કઈ નથી ને? ના આવે. મારા ઘરે તમે બધાને ઓળખતા નથી? ઘરે નથી ઓળખતા. જો કે તારા મમ્મી પપ્પાના સંસ્કાર સારા છે એટલે વાંધો ન આવે, પણ હું તને એમ કહું છું કે છે ને આને છે ને બુદ્ધિ વગરની છે, આને સરી બુદ્ધિની જરૂર છે. હજી અવળી થઈ તોય એક આમ મિનિટ. ન હોય. તમને શું ખબર પડી છે? એ કહો તો પહેલા. એ બીજે ચાલુ છે. હવે એક હું ઈટી જાય. કેમ શું બોલો છો? ખબર પડે ને ઈ મને કોઈ યાર ચાલુ નથી, અને એના વિશે તમે આવું શું કામ બોલો છો? તું ફરી ગઈ ને? હું શું ગઈ. ફરી ગઈ? ફરી ગઈ. તમને એ બધી ખબર પડી ગઈ ને હવે હા, જો મારી વાત સાંભળ, હું માનું છું કે તમે તારી બીજી વાત કરતા હતા, હુંય બીજી વાત કરતી હતી, અને તમને આવું કીધું કોણે કે કોકની યારે ચાલુ છે, એટલે કે કોક બીજાની યારે સંબંધમાં છે? એને હા હુઈ. તમે એના સાસુને ક્યારે મળ્યા અને તમારે એને મળવાની શું જરૂર હતી? હું ઓફિસ જતો હતો ને ત્યારે ભેગા થયા. એ બિચારાએ બધી વાત કરી. એ શું કોઈનું વાત કરી? એ ઘરે કોઈનું નથી માનતું, દેવાંગનું નથી માનતી અને હાહુનું નથી માનતી, અને ઈ આખો દી ફોન ન્યા હોય ને તે ફોનમાં જ જો હોય હો. હકીકત એવી ઈ નથી. પાકું. ફાલ્ગુની સારી છોકરી છે, હું- સંસ્કારી છોકરી છે, એને એવું કઈ નથી. તો એવી એ આપણે- સંસ્કારી છોકરી હોય ને ઈ આપણી ઘરે ન આવવી જોઈએ. ઈ એના સંસ્કાર છે ને ઈ અલગ પ્રકારના છે. એ છે ને મારી નાનપણની ફ્રેન્ડ છે. ભલે હું એને હોય. ના નહીં પાડી શકું. હું ના નહીં પાડી શકું, તારે જ ના પાડવી પડે ને તે જ અહીંયા આવવા દીધી હતી. હવે ના પાડવાની આવી તો કે હું નહીં ના પાડું. હા, કેમ કે મને કઈ વાંધો નથી ને હું એને ઓળખું છું ને મને ખબર છે, એટલે હું ના નહીં પાડું. જો મારી વાત સાંભળ, ઓળખતી હોય કે ન ઓળખતી હોય, ના તો તારે પાડવી એના પડશે. સાસુને છે ને વાંધો છે આપણા ઘરે આવે ને, એટલા માટે એના સાસુ એવું કીધું હશે, બાકી એવું કઈ નથી. એના સાસુ ખોટી શંકા કરે છે. વડીલ છે ને કોઈ દી ખોટું ન બોલે, બિચારા બધું સહન કરે. સમજી? કેમ? બાકી વડીલ અત્યારની ઠેકો લઈને બાયું આવ્યા છે? અત્યારની બાયું તને ખબર નહીં ઘણી કેવી છે ખબર? શાક બકાલાનું કઈ ને 1-1 કલાકે આવે, 2-2 કલાકે આવે, 4-4 કલાકે આવે. એકવાર શાક બકાલું લેવા તો જાવ ત્યારે ખબર પડે. 30 રૂપિયાના હોય ને ત્યાં 20 રૂપિયા કેમ કરાવવા ને એ અમને જ ખબર હોય. હું તારું નથી કહેતો, પણ અમુક બાયું એવી છે. હા તો એટલે વાર તું લાગે. કદાચ 5 કલાક કેમ તોય હું કોઈ દી તારી ઉપર શંકા ન કરું. અશોક જો ખોટી વાત ના કર. 100 વાત ને એક વાત છે, ફાલ્ગુની મારી ફ્રેન્ડ છે, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એને છે ને હું આવવા માટે ના નહીં પાડી શકું. એટલે પ્લીઝ આ વાત આપણે અહીંયા જ પૂરી કરી દઈએ. તો કાંઈ વાંધો નહીં, તું ન ના પાડી એક તો મારી પાસે બીજો રસ્તો છે, એ હું અપનાવીશ. શું છે રસ્તો? તારે હું કામ છે એ હું તને નહીં કહું. મારી ફ્રેન્ડ છે, તમારે મને કેવું જ પડે ને. તારી ફ્રેન્ડ છે પણ ફ્રેન્ડ જેવું એનામાં કઈ ગુણ નથી. તું જરીક એને તારા ગુણ નાખ એનામાં. તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી, તમને ફાલ્ગુનીની સાસુ ઉપર વિશ્વાસ છે, હા એની મારા ઉપર. પર વિશ્વાસ નથી તમને. પણ તું એની બેનપણી હોય છો ને એટલે તને એ હાસી જ લાગશે, બરોબર? મારે છે ને તમારી સાથે અત્યારે ક્યાંય નથી આવું. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, અને ફાલ્ગુની અહીંયા આવશે જ. ફાલ્ગુની ક્યાંથી અહીંયા આવતી હતી? આવવા દઉં તો એ આવે ને. જો તું. અરે
અરે કેમ છે? અશોકભાઈ તમે આવો આવો, કેમ છો? સારું છે. જુઓ, મેં અહીંયા તમને છે ને એક મહત્વના મુદ્દાની ચર્ચા કરવા માટે જ બોલાવ્યા છે. હા હા એમાં એવું છે કે હમણાં ઘણા સમયથી અમારી પત્ની જુઓ ને તમારે ત્યાં 2-3 દિવસ રોકાવા માટે આવતી જ રહે છે, ઘણી વાર આવે છે. હા હા એટલે શું લાગે છે આમ તમને, એ ત્યાં શું કામ આવતી હશે? એ જીકામ આવ એ જેમ આવે એમ, પણ હવે નહીં આવે. હવે અમારા ઘરે નહીં આવે. તમારા ઘરે નહીં આવે? કેમ, શું થયું? તમે આવ ભોળા છો, સમજ્યા? આવી ઘરવાળીને ઘરમાં રખાય જ નહીં. વાળીને કેમ, શું થયું? કેમ ના રખાય? કંઈ પ્રોબ્લેમ જેવું છે? જો આ થોડીક શરમ જેવી વાત છે, સમજ્યા? પણ પહેલેથી તમે ધ્યાન રાખ્યું હોત ને તો સારું હતું. પણ એનું ધ્યાન હવે તમારા અઠવાડિયામાં કેટલી રજા આવે? એક કે? મારે મહિનામાં 3 રજા આવે, અને એ પણ વચ્ચેના દિવસે, રવિવારે રજા નથી આવતી. તો પતિ અરે પણ કેમ, શું પત્યું છે? મને સરખી માંડીને વાત કરશો તો ખ્યાલ આવશે ને કઈ. તમારા ઘરવાળી છે ને, હા, એ બહાર ક્યાંક શું? ચાલુ છે. અરે આવું કેવી રીતે થઈ શકે? મતલબ મેં તમને આની ચર્ચા કરવા માટે જ બોલાવ્યા છે. મારા મમ્મીએ કેટલી વાર મને કહ્યું કે તું વહુ ઉપર ધ્યાન રાખ, વહુ કઈ જગ્યાએ જાય છે, શું કરે છે, પણ મેં અત્યાર સુધી ધ્યાન જ નહોતું દોર્યું એ જગ્યાએ. મારી વાત સાંભળો, એ 2 દી રોકાય. મારે ઘરવાળી નહીં, આ વાતની નથી ખબર, પણ એ છે ને મતલબમાં અમારે બાજુની સોસાયટી પૈસાવાળાની છે. એ બાજુ ક્યાં કહેશે એવું લાગે છે. એ આખો દે આમાં મારે તમને એક સવાલ કરવો હતો. રાતે આ ફોનમાં જ હોય? ઓબ્વિયસલી ઘણી વાર. તમે કદાચ વાત કરતા હો તો હા 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 જ કરતી છે. યાર અશોકભાઈ, એવું કઈ હોય તો તમારે મને પહેલા જણાવવું જોઈએ મને ને. હમણાં જ ખબર પડી. હા, તો હું તમને અહીંયા બોલાવું છું, તમને બધી ચર્ચા કરું છું, ત્યારે તમે મને કહો છો કે આવું બધું છે. મને છે ને શરમ આવે. કોઈનું ઘર ભાંગવામાં છે ને મને રસ ન હોય, સમજ્યા તમે? તો પછી આમાં મારું ઘર કેવી રીતે બંધાવવાનું હતું? હે, આ વાત છુપાવીને શું મળવાનું હતું? તમે જાણો છો ને કે હું કેવો માણસ છું, મારું ઘર કેવી રીતે ચલાવું છું. મારી વાત સાંભળો, એ તો બધી મને ખબર છે. આમાંય તે એ શોખીન તો બહુ છે. આમ કપડાં એના જો, આ મારી ઘરવાળી રહી, બરોબર? મારી ઘરવાળી રહી હાડી જ પહેરે છે, ખબર છે? ખબર છે મને કે તમારી ઘરવાળી એકદમ સીધી સાદી અને સિમ્પલ રીતે રહે છે, અને મારી આ ઘરવાળી છે કે જે વારા ઘડીએ નવા ફોન મગાવે, નવી સાડીઓ મગાવે, નવા ડ્રેસીસ મગાવે, અને રોજે રોજ મેકઅપ કરીને નીકળી જાય છે. મને ખબર નહોતી કે આ જે મને સામાન્ય બાબત લાગે છે એ સામાન્ય બાબત નહીં, પણ આટલી ગંભીર બાબત હશે. અત્યાર સુધી જે જગ્યાએ મેં ધ્યાન જ નથી દોર્યું, મને લાગે છે કે તમારા કહ્યા પછી હવે મારી ભૂલ છે. મારા મમ્મીની વાત તો મેં ક્યારેય ન માની, પણ હવે મારે કંઈક કરવું પડશે. કરવું પડશે. હવે વિચારવામાં છે ને જાજો ટાઈમ નહીં લેતા, સમજ્યા તમે? નહીતર પછી બહુ મોડું થઈ જાય, એટલું યાદ રાખજો. મોડું તો આમ થાય ઘણું બધું થઈ ગયું છે. અત્યાર સુધી એની વાતો ઉપર વિશ્વાસ રાખ્યો અને ક્યારેય કંઈ કહ્યું નથી, અને કદાચ એટલા માટે જ આજે અત્યારમાં હું ભોગવવાનો છું ને એનું જ પરિણામ છે. કારણ કે હવે છે ને એને હું મારા ઘરમાં રહેવા નહીં દઉં. હું આજે જ ઘરની બહાર કાઢીશ. અરે એ વાત તમારી હાશી. મારી વાત સાંભળો, ગમે એટલી રૂપાળી બાઈ હોય, પણ હવે અવળી નહીં હોય તો એને થોડી રખાય? હે, એ મારા ઘરમાં મારી પોતાની થઈને રહે છે, ભોળી વાતો કરે છે, મારી સામે સરખી રીતના રહે છે, અને બહાર આવી રીતે મોઢું કાળું કરાવીને મારા ઘરમાં આવે છે. અને શરમ નહીં આવતી હોય? શરમ આવતી હોય તો આવા ધંધા જ કરે. એકદમ સાચી વાત. શરમનો છાંટો છે જ નહીં. અને આમ થાય તે તમે જ કહો ને કે કોઈ છોકરી પોતાના બાપની સાથે બોલવાનું બંધ શું કામ કરે? વાત જ એ છે ને, વાત જ એ છે કે એના પપ્પાએ કાંક તો જાણતા હશે. જાણતા હશે નહીં, બાપને ખબર જ છે કે મારી દીકરી કેટલામાં છે, અને એટલા માટે જ આ મેડમ છે ને જે આવી રીતના વધારે પડતા ચડી ગયા છે. અને બાપે કોઈ દિવસ સારા સંસ્કાર કે સારી શિખામણ ના આપીને ત્યારે એનું પરિણામ મારે ભોગવવાનું. પણ નહીં, હું છે ને આજે ઘરે જઈને એનો વારો પાડી દઈશ, અને આજને આજે જ એને છે ને છૂટાછેડા ના આપી દઉં ને તો જોજો તમે.
હા અને સુધરે એમ હોય તો જરીક સુધારવાની કોશિશ કરજો પણ આ સુધરે ને લફડાવાળી તોય મારે બાયું હોય એવી છે ને લક્ષણ વગરની સ્ત્રી રાખવી નથી. બહુ થઈ ગયું. તમારી ઘરે આવીને આવા આવા કાંડ કર્યા છે એને હું શું મારી સાથે રાખીને શું કરવું એને? બસ તો તમારી રીતે તમે જોઈ લેજો. ફાલ્ગુની હાય, કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ ફાઇન. થયું કે લાવ તને મળી આવ. અહીંયાથી જતી હતી તો મળતી જાવ. છે મેં કીધું આ વખતે ફોન ના આવ્યો તારો કે તું આવવાની છે ને અચાનક. ના ના, મારે એક કામ હતું ને એટલા માટે નીકળી હતી. તો થયું કે તને મળીને જાઉં. એકદમ સાચા સમયે આવી છે. થોડીક વહેલા આવી ગયો હોત ને તો અશોક ઘરે જ હતા. મોડી આવી એ બરાબર થયું. કેમ? અશોક ઘરે હતી તો એમને પણ મળી લેત. એમની સાથે થોડા ગપ્પા મારી લેત. એકચ્યુઅલી મારે તને આ વાત કહેવાની જ હતી પણ શું થયું છે? કેમ અચકાય છે? કંઈ થયું છે? તારા સાસુ અશોકને મળ્યા હતા. મમ્મીજી અશોકને મળ્યા હતા? શું થયું? કંઈ કહેતા હતા? હા, અશોકે મને ના પાડી છે કે તને હું ઘરે ના આવવા દઉં. પણ અશોકે કેમ આવું કહ્યું? આપણે તો ફ્રેન્ડ છીએ ને. મારું એમની સાથે પણ સારું બને છે અને એમને પણ મારી સાથે ગમે છે. તો પછી આવી રીતે કેમ વાત કરી? અત્યાર સુધી કઈ વાંધો નહોતો. અશોકને તું અહીંયા આવે રોકાય એનાથી કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ તારા સાસુમાં મળ્યા ને પછીથી જ તે બધું થયું છે. તારા સાસુમાએ છે ને એવી એવી વાત કરી છે ને કે શું કેવું મારે તને. કેવી વાત કરી છે? ચોખ્ખા શબ્દોમાં કહે ને એટલે મને પણ સમજાય કે મમ્મીજી શું કરવા બેઠા છે. તારા સાસુમાં કહેતા હતા કે તારું કોઈની સાથે અફેર છે એટલે અમે તને અમારા ઘરે ના આવવા દઈએ. શું કહું મમ્મીજીને? સમજાતું જ નથી. એમને છે ને આ શંકા મગજમાં બેસી ગઈ છે કે મારું કોઈની સાથે અફેર છે અને હું કોઈ બીજાને મળવા જાઉં છું. પણ જો દામિની, હું કામ સિવાય ઘરની બહાર પણ નથી નીકળતી અને આવ તો સીધી તારા ઘરે આવું છું અને તારી સાથે જ હોઉં છું. એ પછી હું મારા ઘરે જતી રહું છું. પછી ત્યાંથી તો કશે જ નથી જતી. ફાલ્ગુની, મને બધી ખબર છે. તારા સાસુમાં મને મળ્યા હોત ને મને બધી વાત કરી હોત ને તો હું ન માનું. પણ એ સીધા અશોક સુધી પહોંચી ગયા અને તારા સાસુમાએ એવી ચડામણી કરી છે ને કે અશોકને પણ સાચું લાગે છે. જો મારે તને ખાલી એટલું જ કહેવું છે કે તું તારા સાસુમાંથી બચીને રહેજે. તારા સાસુમાએ અશોકને વાત કરી છે પણ એમને મેં જવાબ આપી દીધો છે કે તું તો અહીં આવીશ જ તે. કેમ કે મને બધી ખબર છે. પણ દેવાંગને અને તારા સાસુને નથી ખબર. તારા સાસુમાએ જો દેવાંગને વાત કરી અને એ પણ એમની વાતમાં આવી ગયા તો તને મુસીબત થઈ જશે. ના ના, એવું કંઈ નહીં થાય. દેવાંગને મારે પર પૂરેપૂરો ભરોસો છે અને હું જ્યારે ઘરની બહાર નીકળું ત્યારે એને ફોન કરીને નીકળું છું. તારા ઘરે આવું છું ને એ પણ કહીને જાઉં છું કે હું 2 દિવસ રોકાવાની છું. ઇવન તારી સાથે શોપિંગ કરવા જવાનું હોય કે કશે પણ પાણીપુરી પણ ખાઈએ ને તો પણ હું એને કહી દઉં છું કે આજે અમે પાણીપુરી ખાધી હતી. એટલે મને એના પર પૂરો ભરોસો છે કે એ મારી બધી વાત માનશે અને મમ્મીની વાતમાં નહીં આવે. હા તો સારું છે કે દેવાંગ તારી વાત માને છે. નહીં તો તારા સાસુમાએ જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે તો કોઈ પણ એની વાતમાં આવી જાય. શું પણ અશોકને મારું અહીંયા આવવાનું ન ગમતું હોય ને તો આજ પછી હું અહીંયા પણ ન આવું. કેવી વાત કરે છે? જો મને ખબર છે એમને બધી જાણ નથી. એમને ખબર પડત ને તો એ પણ તને સાથ આપે. તારા સાસુમાના લીધે ના પાડે છે. હું છે ને એમને મનાવી લઈશ ને મેં કહી જ દીધું છે. એની ઉપાધિ તું ના કર. તને જ્યારે મન થાય ને ત્યારે તું અહીં આવી શકે છે. પણ મને મારા લીધે કોઈના ફેમિલીમાં પ્રોબ્લેમ થાય ને એ મને નહીં ગમે. અને ખાલી ખોટું તારે એમની સાથે કંઈ ઝઘડો કરવો પડે અથવા તો એમને સમજાવવા પડે ને એના કરતાં કંઈ વાંધો નહીં. એવું હોય તો આપણે બહાર મળી લઈશું. પણ હું અહીંયા નહીં આવીશ. એમનો ગુસ્સો છે ને 5 મિનિટનો હોય. થોડી વારમાં તો એ ભૂલી જાય. જો હું બધું સંભાળી લઈશ અને જેમ ચાલે છે ને એમ ચાલવા દે. બસ તું તારા ઘરે સાચવીને રહેજે. સંભાળીને રહેજે ને ત્યાં બધું સાચવી લેજે. હા, એ તો મારે ત્યાં તો સાચવવું જ પડશે. કારણ કે આ મમ્મીજીનો છે ને જેમ ઉંમર થાય છે ને તેમ સ્વભાવ બદલાતો જાય છે અને ખબર નહીં એના મગજમાં શું છે. હવે એમને કઈ રીતે સમજાવું કે મને શું પ્રોબ્લેમ છે. બાકી એ પણ એમની જગ્યાએ ખોટા નથી. એમને નથી ખબર એટલે જ ને. બાકી કોઈ પણ હોય વિચાર તો કરે જ ને કે તું તારા પપ્પાના ઘરે નહીં ને મારા ઘરે રોકાવા આવે છે. સાચી વાત છે તારી. પણ મને એમ છે કે જ્યાં સુધી આ બધી વાતની ખબર ન પડે ને
ત્યાં સુધી સારું, પછી તો ખબર પડશે ત્યારે શું થશે ને શું નહીં એ તો હું પણ નથી જાણતી. પણ હવે એવું લાગે છે કે સમય આવી ગયો છે કે એમને બધી વાતની જાણ કરવી જ પડશે. કારણ કે જો આવી રીતે મારી પર શંકા કર્યા કરે, મારા ચરિત્ર પર દાગ લગાવ્યા કરે ને તો એ તો નહીં ચાલે ને. સાચી વાત છે, છોડે બધું. આવી છે ને તો ચાલ ચા નાસ્તો કરીએ. ઠીક છે. દેવાન, આવી ગયા તમે? આવી ગયો. હા, તું જેની સાથે ચેટ કરતી હતી એ ડિલીટ કરી નાખી ને તે મારા આવતાની સાથે જ ફોન મૂકી દીધો તે. ના ના, તો તમને જોઈને ઊભી થાય કે પાણી એવું કંઈક લઈ આવો એમ. પાણી કેવું કઈ લઈ આવવું એમ? તું મારા માટે પાણી લઈને આવીશ? હે? તો રોજ તમે આવો છો ત્યારે પાણી આપું જ તો છું. આજે કઈ નવી વાત તો નથી કરી. બંધ કર ને નાટક તારા આપે. દેવાંગ, અસલી શું ચહેરો કરો છો? શું છે ને મારી સામે આવી ગયું છે. અસલી ચહેરો? હા, એ જ કે જે તું આ તારી બેન ભણીને મળવાના બાને તારા આશિકની સાથે રખડવા માટે જાય છે. બસ હા બસ, બહુ થયું. એક તો તમારા મમ્મી આ ભાષણ રોજ ને રોજ કરે છે ને હવે તમે પણ કેવી વાત કરો છો આ? ઊંચા અવાજે વાત કરીશ મારી સામે? હે? મારી સામે ઊંચા અવાજે વાત કરીશ તું તારી જાતને સાબિત કરવા માટે? એવું નથી, પણ મારું એવું કાંઈ જ નથી. હું ખોટું નથી બોલતી. અચ્છા, એવું કઈ નથી તો દર મહિનાના 2-4 દિવસ માટે તારે તારી બેનપણીના ઘરે રોકાવા શું કામ જવું પડે છે? કારણ કે તારે તો એવું કઈ છે જ નહીં ને. હે? સાબિતી આપ મને. અત્યારમાં ફોન મૂક્યો છે, ફોનના ચેટ ડિલીટ માર્યા છે, બતાવ મને. જો તમને ખબર છે કે હું મારા પપ્પાના ઘરે નથી જતી અને મારા ફેમિલી વાળા અહીંયા બીજું કોઈ છે નહીં. ક્યાંથી જાય? તારા બાપના ઘરે જવા જેવું રહેવા દીધું હોય તો તું જઈ શકે ને. આ લફડા કરી કરીને બાપની ઇજ્જત તો ધૂળ ધાણીમાં મેળવી દેવી છે તારે. હે? એવું કાંઈ જ નથી. તમારે ફોન ચેક કરવો હોય ને તો કરી શકો છો. હવે શું આ ડબલામાં ચેક કરવાનો છું? હું આવ્યો અને જેવો દરવાજો ખખડ્યો એટલે બધું જ રીસેટ કરી નાખ્યું. હવે શું છે? હે? હું ગાંડો લાગુ જ તને? તને શું લાગે મને કઈ ખબર નથી પડતી એમ? આજે અચાનક શું થયું છે? અત્યાર સુધી નહીં અને અત્યારે આજે તમારા મમ્મીની ભાષા કેમ બોલવા લાગ્યા છો? મને પાક્કો પુરાવો મળ્યો છે અને પ્રૂફ સાથે કહી શકું કે તારું કોઈ વ્યક્તિની સાથે લફડું ચાલી રહ્યું છે ને ચાલી જ રહ્યું છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે દામિનીને પૂછી જો, પણ હું અહીંયાથી એના ઘરે જ જાઉં છું અને ત્યાંથી અહીંયા જાઉં છું. દામિનીના હસબન્ડે જ મને વાત કરી તો? હે? એના હસબન્ડે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે તમારી પત્નીને અમારી બાજુની સોસાયટીમાં કોઈ રૂપિયાવાળા વ્યક્તિની સાથે લફડું ચાલે અને એટલા માટે તમારી પત્ની અમારી ઘરે આવે. બોલ લે હવે. એવું કાંઈ નથી. હે? હવે એવું નથી? કેમ? હવે એવું કેમ નથી? કારણ કે સાબિતી મળી ગઈ, મારી પાસે પુરાવાઓ છે એટલે હવે એવું નથી. હે? સાચું કહું છું, એવું કાંઈ નથી. હું તમને અરે મારી સામે કાંઈ જ બોલવાની જરૂર નથી. મને બધી જ ખબર પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે આમ. હા, બધી જ ખબર પડે છે. બહુ રમાડી લીધા અમને લોકોને. આવી રીતે અમને લોકોને ભોળવીને મારા મમ્મીએ અને મેં તારા ઉપર જે વિશ્વાસ રાખ્યો હતો કે તને આવા કપડાં પહેરવા દીધા, તને સારી રીતે અમે ઘરમાં સાચવીને રાખી અને એનું જ આ પરિણામ આપ્યું છે ને તે. હા, એ ભોગવવાનું થયું ને મારે. એવું કાંઈ નથી. સાચું બોલું છું. મેં ફક્ત તમને જ પ્રેમ કર્યો છે, હાથ નહીં લગાવ. તમારા સિવાય. હાથ છોડ મારો. તારી જેવી છોકરીએ આ ઘરમાં રહેવાની કોઈ જ જરૂર નથી અને મને જે છેતર્યો છે ને તે આજ પછી હું તારો પતિ નહીં અને તું આ ઘરમાં મારી પત્ની નહીં. દેવાંગ, હું ક્યાં જઈશ? તમને ખબર છે ને કે મારું કોઈ નથી તમારા સિવાય ને દામિની સિવાય. હું કોઈની સાથે કશે જતી પણ જાજે ને આ તારા 2 નંબરના આશિકની પાસે જાજે. એની પાસે જઈને રહેજે બહુ સારી રીતે. દેવાંગ, મારી લાઈફમાં એવું કોઈ નથી. કઈ રીતે સમજાવું તમને? અચ્છા, તારી લાઈફમાં એવું કોઈ નથી? આ ઘડીકમાં કોણ જાણે ક્યાંથી એ આવી જાય છે, કોણ જાણે ક્યાંથી એ નીકળી જાય છે, મને તો કઈ સમજાતું નથી. હે? કઈ નથી તો સાબિતી આપ ને. હા, બધું તારી છે ને. જેવી વ્યક્તિ પાસે સાબિતી હોવાની ક્યાંથી? કારણ કે એવા કાંડ કર્યા જ હોય આપણે. આ બધું છે ને તમારા મમ્મીએ જ કરાવ્યું છે. એમણે જ અશોકને ચડાવ્યા છે કે મારું કોઈની સાથે અફેર છે અને અશોકે તમને. અને મને નહોતી ખબર કે તમે આટલા જલ્દી કોઈકની વાતમાં આવી જશો. કોકની વાતમાં આવી જશો? કોકની વાતમાં આવવું પડ્યું છે કારણ કે આપણે એવા કાંડ કર્યા છે. જો આપણા કાંડ એવા ના હોત તો ક્યારેય આપણો પતિ કોઈની વાતમાં આવત જ નહીં. પણ દેવાંગ, મેં એવું કાંઈ નથી કર્યું. તમે કેવું? તમારા કસમ ખાવા અરે તૈયાર એવા દે ને.
મારા ખોટા કસમ ખાઈને શું મને મારી નાખો તારે? અને આમ પણ તું તો એવું જ ઈચ્છે ને, કારણ કે હું મરી જાઉં એટલે રસ્તા પરનો એક કાંટો દૂર થઈ જાય. કંઈ કરવાનું નહીં, કંઈ કોઈને કહેવાનું નહીં, બધું જ આપોઆપ સેટ થઈ જાય અને પોતાના આશિકની સાથે જે કરવું હોય તે કરી શકીએ. મેં આવું કાંઈ વિચાર્યું જ નથી દેવાંગ. ભલે હવે પછી તારે કઈ વિચારવાનું નથી. ચૂપચાપ અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળ. તારો ઠેલો અને તારો સામાન તારા બાપની ઘરે પહોંચાડી દઈશ. પણ દેવાંગ, હું ક્યાં જઈશ? નીકળ મારા ઘરની બહાર, નીકળ. કઈ છે ને એટલે હવે એને ખબર પડશે કે આવી રીતે આપણને છેતરીને શું મળવાનું છે ને. તે જે કર્યું ને બધું યોગ્ય કર્યું. તારી આંખ ઉઘડી ગઈ ને બસ. મારે તો એ જ જોતું હતું કે તારી જિંદગી ન બગડે. હવે સારું થયું કે આ અશોકભાઈ આવ્યા ઓફિસે ને ઓફિસે આવીને બધી વાત કરી, નકર તો મને સપનાય ખબર નહોતી પડતા. તો આ તો એ તો બિચારા ભોળા માણસો છે, એનો ફાયદો ઉઠાવ્યા કરે. એને થોડી ખબર હોય કે આ માણસ કેવું છે ને કેવું નહીં. આપણે એમ પારકા માણ આવો 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 આવો, તમારી જ રાહ જોતા હતા. આ તમારી બેનપણી વિશે બધી વાતો કરવી હતી અમારે. હું પણ એના વિશે જ વાત કરવા આવી છું. બોલો, શું વાત કરવી છે? જો તમે લોકો સમજવાની કોશિશ કરો, એનો કોઈ જ વાંક નથી. અરે! એ બહુ સારી છે. તમે એનો પક્ષ લઈને આવ્યો છો અમારી ઘરે. મને તો એમ હતું કે તમે આવીને ફરિયાદ કરશો કે તમારી બેનપણીએ અમારા જીવવાનું આરામ કરી નાખ્યું છે, મારા હસબન્ડ પણ એની ફરિયાદો કરે છે. તમે અત્યારમાં આવીને એનો પક્ષ લઈ રહ્યા છો. તો એનો ફોન આવ્યો તો મને હર વખતે મારા ઘરે જ આવે છે, પણ આજે જે થયું ને પછી એને મને ફોન કર્યો હતો કે તમારા લોકોનો ઝઘડો થયો છે ને એને તમે કાઢી મૂકી છે. આ તો કાઢી જ મૂકું ને. એવી કુલક્ષણીને મારા ઘરમાં રાખીને શું કરવું છે, જે બાર બીજાની સાથે લફડાઓ કરીને બેસી હોય? એમને પણ એના ઘરે નથી ગઈ તો એ ગઈ ક્યાં? એના બાપના હારે તો કોઈ સંબંધો નથી. બીજી કોઈ લાંબી વાત નથી કરી મને, એટલે એ વાત કરીને એટલે હું અહીં આવી ગઈ છું. પ્લીઝ તમે લોકો સમજો અને એને મનાવીને પાછી લઈ આવો. મારે શું કરવી છે? એને ધોઈ પીવી છે અહીંયા? અને તમે એનો પક્ષ શું કામ લો છો? આ તમારા હસબન્ડે આવીને એના વિશે જ મને બધી વાતો કરી છે. એણે જ કહ્યું છે કે એના 17 જગ્યાએ લફડાઓ ચાલી રહ્યા છે અને એ પણ તમારા બાજુની સોસાયટીમાં જ્યાં વધારે રૂપિયાવાળા વ્યક્તિઓ છે ને ત્યાં. શરૂઆત તમારા મમ્મીએ કરી હતી. હા, તો એની સફાઈ દે ઈ હું લેવાની? એની બેનપણી છે તો એનું ઉપરાણું જ લઈને થોડી ની સફાઈ આપવા આવી છે અહીંયા. હા, બેનપણી સરખી જ હોય ને. મને તો લાગે છે કે ક્યાંક તમારું પણ હોઈ શકે. શું કેવું હવે? શું કામ આવી છે અહીંયા? હું કામ હતું અહીં તમારું? અને ના પાડી હતી ને કે મારા ઘરમાં બીજી વાર પગ નહીં મૂકતી. આવો પધારો. કુમાર, શાંતિ રાખો. મારી દીકરીની કાંઈ વાત નથી. અરે શેનો તમારી દીકરીનો કઈ વાત નથી. આ તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી એનું લફડું ચાલી રહ્યું છે અને એનું લફડું છે ને હવે મારાથી સહન થાય એમ નથી. હવે રહેવા દો ને, તમારી દીકરીને લઈ જાઓ અહીંયાથી, જાઓ અત્યારે. અને એટલા વર્ષથી સંબંધ નહોતા, હવે ક્યાંથી ઊભા છે ને આવી ગયા અહીંયા ઉપરાણું લઈને દીકરીનું? બાપ દીકરી તો બોલતા નહોતા ને. અત્યાર સુધી તો તમે એનો ફોન નહોતા ઉપાડતા, એની સાથે કોઈ સંબંધ નહોતા. આ અચાનકથી તારા બાપાને કેવી રીતે મનાવી લીધા? જો દેવાંગ કુમાર, તમે શાંત થાઓ. હું બધી વાતની ચોખવટ કરવા જ આવ્યો છું. ઓહો, બરાબર? તમે શાંતિથી મારી વાત સાંભળો. અને મારી દીકરીનો એમાં કોઈ વાંક નથી. બોલો. પહેલા છે ને હું દારૂ બહુ પીતો હતો. દારૂ પીતા પીતા એકવાર નશામાં ઘેરે આવ્યો અને એની મમ્મી ઉપર મારાથી હાથ ઉપડી ગયો અને અચાનક એની મમ્મીના માથામાં લાગ્યું અને એ દ્રશ્ય મારી દીકરીએ જોઈ લીધું અને એને એમ થયું કે મારા પપ્પાએ મારી મમ્મીને મારી નાખી. જો અને એણે પોલીસમાં જુબાની દીધી કે મારા પપ્પાએ મારી મમ્મીને મારી નાખી. એટલે હું હતો જેલમાં. હવે છૂટીને આવ્યો ને જાણ્યું મેં કે મારી દીકરીની આ બધું તકલીફ છે એટલે હું આવ્યો છું. મારી દીકરી ગંગા જેવી પવિત્ર છે, એમાં કોઈ ખામી નથી, કોઈ વાંક નથી. એક મિનિટ. દેવાંગ, હું કારણ કહું- તો એ થયું ને કે જે તારે અને તારા પપ્પા વચ્ચે બોલા ચાલ્યાનો સંબંધ નહોતો. જો દેવાંગ, વાત એમ છે કે પપ્પાએ ગુસ્સામાં છે ને મમ્મી પર હાથ ઉપાડ્યો હતો અને મમ્મી પડી ગયા તો માથામાં વાગ્યું ને ત્યાં જ મમ્મી આ દુનિયા છોડીને જતા રહ્યા. ત્યારથી મને મારા પપ્પા પ્રત્યે અને દારૂ પ્રત્યે નફરત થઈ ગઈ હતી અને એટલા માટે જ મેં પણ ત્યારે ગુસ્સામાં પોલીસ સ્ટેશન જઈને પપ્પા વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી હતી. એટલે જ પોલીસ લોકો પકડી ગયા હતા અને પપ્પા જેલમાં હતા. હવે આ બધી વાત હું તમને લોકોને કહે તો તમારું અને અમારું સમાજમાં શું નામ રહી છે?
એટલા માટે જ મેં આ બધી વાત છુપાવી હતી કે સમય આવશે ને ત્યારે જણાવી દઈશ. બાકી મારું કોઈની સાથે કઈ અફેર નથી. વાહ પપ્પા સાથે નફરતનું કારણ આ જ હતું કે મને એમ હતું કે મારા પપ્પાએ મારી મમ્મીનો જીવ લીધો છે, બીજું કાંઈ નહીં. અને એમ પણ તમને એમ થતું હશે ને કે અત્યાર સુધી આ વાત છુપાવી કેમ વાત ના કરી. ગમે એટલી નફરત હોય પણ એ બાપ છે, બાપનું નીચું થાય એની ઇજ્જત જાય ને એવું દીકરી ક્યારેય ન કરે. છતાંય એ વાતની સાબિતી તો મને નથી જ મળી કે એનું કોઈની સાથે લફડું છે કે નથી. લફડું હોત તો મારા ઘરે શું કામ આવત? એ નાશિકને મળવા જઈ શકતી હતી ને. તમને અશોકે બધી વાત કરી છે ને એક કામ કરો, એને ફોન કરીને પૂછી લ્યો કે જેટલા દિવસ ફાલ્ગુની રોકાતી હતી ત્યારે ક્યાં જતી હતી. અમારી સાથે જ રહેતી હતી. એટલે મેં જે આક્ષેપો નાખ્યા ને મારો જે વેમ હતો એ ખોટો હતો એમ? વાત અલગ જ હતી. તો ભૂલ મારી જ હતી ને કે મેં ખોટી રીતે ફાલ્ગુની પર આક્ષેપો નાખ્યા, એને દોષી ઠેરાવી અને મારા દીકરાના કાન પણ ભર્યા. બાકી હતું તો અશોકને પણ મેં જ કીધું હતું કે આ વાતથી ને ધ્યાન રાખે. તો આમાં ભૂલ આપણી કહેવાય કે આપણે ખોટી રીતે શંકાઓ કરી. સોરી ફાલ્ગુની કે આમાં મેં તારા ઉપર શંકા કરી અને આવી રીતે વાતને આગળ વધાવી. નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય. પણ દુઃખ થયું મને. એટલો વિશ્વાસ હતો કે દેવાંગ ક્યારેય કોઈની વાતમાં નહીં આવે. એને મારા પર પૂરેપૂરો ભરોસો છે. એ ક્યારેય મારી સાથે કાંઈ ખોટું નહીં કરે. પણ આજે મારો વિશ્વાસ પણ તૂટી ગયો. કોની છોડને બધી વાત. એની ભૂલ મારી જ હતી કે હું મારી વહુને સમજી ન હોય કે માફ કરજે બેટા. કાંઈ વાંધો નહીં, માફ કરી દીધા. અને તમે પણ હવે મને પોતાની દીકરી સમજજો. હા